ફેમિલી તો આપણે આજે જાગી ગયા છીએ અને ઘણા ટાઈમ પછી નવો વ્લોગ લઈને આવ્યા છીએ અને ઘણા ટાઈમથી આપણે વ્લોગ નહોતા બનાવતા અને આજે આવી ગયા છીએ ફરીથી. તો આપણે નહીં બેન બહાર આવી ગયા છીએ ને આજે જવાનું છે તે બહાર પ્રોગ્રામ ગોઠવી છીએ, જોઈએ ક્યાં જવી છીએ. અત્યારે ભોલાભાઈ છે બાઇક ઉપર. ભોલાભાઈ બાઇક આવડે? સાચું? ઠીક. હાંકવું હે તો આ વાંધો નહીં. અહીંયા અર્જુનભાઈ બેઠા દુકાનમાં પ્રોવિઝન સ્ટોર બનાવ્યો છે જોરદારનો. થમ્સઅપ બમ્સઅપ મળે છે. પૈસા નાખવા હોય તો ક્યુઆર સ્કેન કરી લેજો. તો ચાલો મિત્રો મળીએ આપણે હમણાં ચેક બહાર જઈએ તારે તો બનાવી લેજો આપણા વિડીયો સાથે. હું ભોલાભાઈ કરો હો? કઈ કરતો નહીં ઠીક. ભાઈબંધ શૈલેષ રાઠોડ ગણેશ માર્કેટમાં દરજીનું કામ કરે છે. કે એને ઘરની દુકાન છે, જેને કપડા સીવડા હોય તેને ગણેશ માર્કેટમાં છેલ્લી દુકાન પહોંચી જવું. અમારે 5 જોડી સીવડાવવાના ના પાડે છે. 8,846,103 નંબર છે, મોબાઈલ નંબર. બરોબર. ધંધુકા ગણેશ માર્કેટમાં દુકાન છે શૈલેષભાઈ રાઠોડ. અને સિલાઈ 600 રૂપિયા. બહુ મોંઘા દરજી નથી લાગતા આજકાલ બન્યા એટલે ભેગું જ કરી લેવું છે. હા ઠીક. આમ બધા ઠીક. 550 રૂપિયા વ્યાજબી. વ્યાજબી ભાવ 550 રૂપિયા છેલ્લો ભાવ. છેલ્લા 500 રાખજો તો આવશે કોક જોઈશે તો. હા બસ એમ. તમે સીવડાઈ એક જોડી? ના અમે જવાના છીએ. ચેદી પણ મારો પગાર આવે એના બીજા દિવસે મારે કાપડ લેવા જવાનું છે અને આ ભાઈ પાસે સીવડાવવાના છે. કેટલા જોડી સીવડાવવાના? 2-3 જોડી સીવડાવવાના છે. પગાર કઈ તારીખે થાય? 1 તારીખે. બરોબર. કામકાજ સારું કરો હો ને શૈલેષભાઈ? કપડા કેવા સીવો? આ તમે પહેરો તમે સીવો છે? ગ્રાહક ની રાઈડ નો આવે કોઈ દી. બરોબર છે તો મસ્ત સીવો છે શર્ટ. હો ભાઈ તો બધા પેન્ટ દેખાડો. માઘા જાવ તો દેખાય ને. રેડી રેડી ભાઈ. જો પેન્ટ બેટ કપડા જોડી કમ્પ્લેટ સીવે છે કપડા. હો ભાઈ તો શૈલેષભાઈ રાઠોડની દુકાને જજો, ધંધુકા ગણેશ માર્કેટમાં કોર્ટની સામે. કપડા સારા સીવે છે. અને આ એમના ભાઈ જતીનભાઈ જો કરે, એમના ભાઈ રળે અને એમના મોટા ભાઈ આમાં ઉડાડે. જો નાના ભાઈ રળે તો વાપરશે કોણ? ઉડાડે. કેટલાક રૂપિયા ઉડાડો જતીનભાઈ? 8 રૂપિયા ઉડાડ્યા. બસ ખાલી 8 રૂપિયા. ટોટલ કેટલા ઉડાડ્યા ઈ તો કયો? હે? ઠીક. ઓહો બહુ પૈસા કમાતા લાગે તમારે. હે શૈલેષભાઈ? કેટલાક રૂપિયા પગાર હાલે તમારે? જતીનભાઈ નો પગાર કેટલો છે નોકરી? હે શૈલેષભાઈ? આમ 17,000 છે અને આવક કેટલા? પણ પીએફ બીએફ બધું કપાતા 9,000 આવે. 9,000 માં વધે છે કેટલા મહિને ઘરે આપે? કઈ 9,000 માં ઘરે 5,000 આપે હા અને 5,000 આમાં ઉડાડે. પછી 5,000 પાછા ઘરે આપેલા પાછા લઈ જતો હોય છે ને? ના. ઠીક. તો 5,000 ગેમમાં ઉડાડે. હા અને નામું આ દુકાને અમારી દુકાને નામું કરે એમ ને? એ મૂળમાં હોય ભરે નકર તમારું નામું વધતું જાય. હા 1500 પગ્યું હમણાં જ જોયું. મારા ભાઈના 2,000 રૂપિયા મારા માથે કર્યા છે. હા બધાનું નામું તો નામું કેટલું જતીનભાઈ ટોટલ બધાનું? એ 2.5 લાખ રૂપિયા. હા શું બોલો? 50,000 તો ઓલા બજાજ ફાઇનાન્સ વાળાના વાપરી ગયા. એ નથી ભરતા બિચારા. ફોન કરી કરીને થાકી ગયા હવે. દકો એમ ને? ઠીક. કઈ નહીં, ખાલી એક જ બેંક ઓલી ગાડી ક્યારે લાવવાની? કઈ ગાડી? સ્કોર્પિયો. હા એમનું ડ્રીમ સ્કોર્પિયો. જતીનભાઈ એ જતીનભાઈ સામું જોવો તો તમારો સ્કોર્પિયો કઈ દી આવવાનો છે? કાલ જ છે. વાત તો આમ તમે કરો છો ને કે વાત જવા જ દો. કાલ જ રસ્તામાં પડ્યું જોઈ લેજો સ્કોર્પિયો. કોક નો નહીં, તમારા સ્કોર્પિયો ની વાત કરો. અમારો તમારું કઈ ડ્રીમ છે મોન્ટુ પિન્ટુભાઈ? શું તમારું કઈ ડ્રીમ છે જીવનમાં? કઈ કરવાનું? શું કરવાનું? આપણે અત્યારે પરીક્ષા જતી રહી છે. મારા વર્ષ ઓછા પડ્યા. બરોબર પોલીસ ને 2 વર્ષ પછી ભરતી આવશે, એમાં ફોર્મ ભરવાનું છે આપણે. બરોબર. 12 પાસ થઈ ગયું કે એક્ઝામ પરીક્ષા આપી? દીધી હિંમત. કેવા પેપર ગયા? બધા ટોપ પેપર ગયા છે. આપણે પાસ થઈ જવાના છીએ. ભાઈ પાસ થઈ જાવ બહુ ટકા નથી જોતો નહીં? હા હા ઠીક. લગ્ન કરવાના છે આ ભાઈના. આપડા છોકરી હોય ને સંસ્કાર, આપણે આ ભાઈને લગ્ન શૈલેષભાઈ કરવાના જોઈ લેજો બધા મિત્રો હો. શૈલેષભાઈ માટે છોકરી પણ ગોતવાની છે. ના ભાઈ ના એટલી બધી ઉતાવળ નથી. આપણે શાંતિ જ ગોતવાની. પાણી સારું નથી કા? એક ભાઈ પૈણા છે પણ નથી બચ્યું. બરોબર.
તમારા ભાઈબંધ ને નથી પાડવાનો ઉતાર તો એમને લાગે હે ને પિન્ટુભાઈ ને ભાઈબંધને લગન આની આટલું થાય. ગોતજો યાર. હા પિન્ટુભાઈ જો. પેલા મારું થાય તોય વાંધો નહીં. તરફદાર કોળી છીએ હા એટલે હામી એવી જ ગોતજો. તો અહીંયા કોઈની ન ગોતજો. પાણી જવાનું છે હા પરણવાનું તો ય ને. ઠીક તો ભાઈ આ અમારા પિન્ટુભાઈ હાટુ છોકરી ગોતજો મિત્રો અને તરફદાર કોઈની એટલે હારો થઈ જાય થોડો નોકરીએ જવાનું છે પણ આ દુકાને ડાયરો કરવા ઉભા રહી ગયા છે હા મહિના શેઠ ગોયતા કરે આપણને. હા હમણાં શૈલેષભાઈ પછી કે છે શૈલેષભાઈ મૂકી જાઓ એ મારો જીગર ભાઈબંધ મેં 6,000 પગાર છે અને સાંજે લૂડો રમે એટલે 200-250 હારીને આવે. એટલે આ બધા ગેમ વાળા જ લાગે અને આનું નામ હોય છે કંઈક 100-200 જેવું નામ હોય છે. હે પિન્ટુભાઈ નામુય કરો હો? ના ના હું ન કરતા દુકાન- ગેમમાં હારો હો ના ગેમમાં ખાલી નાખ્યું ખરા પણ હતા એટલા પૈસા આવે. એ તો ડ્રીમ ઇલેવન માં ને સપનું અધૂરું રહી જાય છે. એ ડ્રીમ ઇલેવન માં ને પણ આ લૂડો ની વાત કરી એ સાચી વાત છે હારી જાવ છો નાખે છે 50 રૂપિયા નાખો રોજ 50 પાછા આવે. એ તો અમારે આવે છે પણ અને 50 વાળો લૂડો રમે છે રાતે. એમાં હારો છો લૂડો માં હારો હો? 1 દોઢ વાગે નહીં. પોલીસની ગાડી આવે એટલે પછી અમે ભાગી. ભાગી છીએ. બરોબર બરોબર મેચ જોવા જવાનું. આવી, હાલો, હાલો. હા. અત્યારે મેચ ચાલુ થઈ છે DPL 15 ચાલુ છે, તારીખે. હા, બરોબર. આયોજન ખબર નહીં ઘણા બધા જોવા જવાથી મતલબ અમારે કોને કર્યું શું કર્યું એ અમારે ના કામ હોય અહીંયા શાંતિ જોવા બેવાનું નાસ્તો બાસ્તો કરવાનો. હા, સટો-બટો નાસ્તો કરાવે છે એટલે અમને તો લઈ જતે અમારે નાસ્તો કરે. પણ ટીમ વાળાને નાસ્તો કરાવે તે આપણે કહેવાનું ને અમે ટીમ વાળા જ છીએ કઈ એમ નહીં. સટ્ટોય લાગે છે લગાડવો હોય નાનો બધા મોટો ભગી સટ્ટો જાવ. લાગે. બરોબર તમારે લગાડવાનો ઓળખીતા હોય. હોય એમને લગાડે. અને તમે સટ્ટો જીતો એટલે નાસ્તો કરાવવાનો એ પૈસાનો. બરોબર મેચ કેવી જામે કાંઈ ગયા તા જો અમે અને ગ્રાઉન્ડ નહીં મોટું છે આપણે તક્ષશિલા વાળે. આજે બીજો રાઉન્ડ આપણે ઓલા ચામુંડા ડીજે વાળા અજયભાઈ ઠાકોર હા એમની આજે મેચ છે બીજો રાઉન્ડ. બરોબર સુનિલભાઈ ચાસિયા એટલે સુનિલભાઈ હું હોય ને? ઝીણિયા ઝીણિયા. અને અમૃતભાઈ. બરોબર શાહિદ દોલો રમવા આવે છે બુમરા કરીને. અહં. એ આપણે નાના 4 રસ્તે ઓલા ગોળો કર્યો છે ગોળાનું કર્યું છે એ રમવા આવશે આજે. હા, એ નાનો મોટો સટ્ટો લગાવે છે એમની ઉપર. અને એમાં અમે જીતવી છીએ ને એમાં અમે મોજ કરવી છીએ. બરોબર તો આજ લગી લૂડો કેટલા હાર્યા હોય ને કેટલા જીતા કોઈ દી હાસું હાર્યો જ નથી કોઈ દી અહીંયા મેકી જ નહીં આવવાનું. હાર્યા હશો સાચું કોઈ શૈલેષભાઈ દી નહીં. સાચું કયો કેટલા કર્યા નહીં હારી નહીં આવવાનું જીતી ને ભલે મોડું દુબું થાય. થવા એમ મેકી જ નહીં આવવાનું વસૂલ વસૂલ પણ તમારે કરવાનું. ડ્રીમ ઇલેવન માં ટીમ બહુ સારી બનાવો એવી વાતો કરે છે સોસાયટી બધા હા ટીમ હારી બનાવું છું. પણ ભેગું નથી થતું નહીં 15-20 હજાર રૂપિયા આવી જાય. ઠીક ઈ તમે વધુ ફાંકા નાખી ના દો. મારો. ના આવે 15-20 હજાર જ આવે. ઠીક આ કઈ જીતે ટીમ હારી બના પણ ભેગું નથી થતું કા 49 આવે 50 ભેગા ના આવતા આપડા કે 2 કરોડ માં આપણો નંબર અને આવી જાય આપણે છે એક ગાડી વેચવાની છે. કઈ ગાડી વેચવાની બાઈક હા. ઠીક 2018 નું મોડલ છે. સ્પ્લેન્ડર બાઇક છે. બરોબર જોવી હોય જેને એ મારો કોન્ટેક્ટ નંબર આપેલો જ છે. હમ. ફોન કરજો. કઈ વાંધો નહીં પાકું પાકું તો ચાલો મિત્રો આ શૈલેષભાઈ અને પિન્ટુભાઈની વાત આપણે સાંભળી જો તમને મજા આવે તો કપડાં સીવડાવવા જઈજો અને લૂડો રમવો હોય તોય આવી જઈજો અને ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવી પિન્ટુભાઈનો કોન્ટેક કરજો ટીમ સારી બનાવશે કદાચ પૈસા લાગશે અમારા સોસાયટીમાં તો આ પિન્ટુભાઈ કદાચ જીતી શકે છે બહુ સારું એવું હા ટીમ બહુ મસ્ત બનાવશે તો ચાલો મિત્રો બને રહેજો આપણા વિડીયો સાથે કાલે એક નવો વિડીયો લઈને આવશું હા, મને